ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની પસંદગી માટે ભાજપના નિરીક્ષકો આવતીકાલથી ધામા નાખી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરશે। ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં સત્તા ગોઠવવા માટે ભારતીય જનતા પાર્ટી સક્રિય બની છે। જિલ્લા પંચાયત, 7 તાલુકા પંચાયત અને 3 નગરપાલિકાઓમાં પ્રમુખોની નિમણૂક માટે પાર્ટી દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ પ્રક્રિયા માટે પ્રદેશ સ્તરેથી નિરીક્ષકોની ટીમ મોકલાઈ રહી છે। આ ટીમમાં રાજ્યસભાના સાંસદ રમીલા બારા, પ્રદેશ સંયોજક સુરેશ મકવાણા અને નિખિલ પટેલનો સમાવેશ થાય છે। આ નિરીક્ષકો આવતીકાલથી ભરૂચ જિલ્લામાં આવીને તબક્કાવાર બેઠક કરશે। નિરીક્ષકો દાવેદારોને સાંભળશે અને પ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે યોગ્ય ઉમેદવારોની પસંદગી અંગે વિચારણા કરશે। સાથે સાથે તેઓ જિલ્લાના મોવડી મંડળ સાથે પણ ચર્ચા કરીને અંતિમ નિર્ણય તરફ આગળ વધશે। સેન્સ લેવાની પ્રક્રિયા આવતીકાલે સવારથી શહેરની જિંજર હોટલ ખાતે યોજાશે। અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા પંચાયતમાં 2.5 વર્ષની ટર્મ સામાન્ય પુરુષ અને મહિલાની છે। આ તરફ ભરૂચ પાલિકામાં એસટી પુરુષ અને ઓબીસી મહિલાની પ્રમુખ પદની બેઠક છે। અંકલેશ્વર, જંબુસર, આમોદ પાલિકામાં પ્રમુખની બેઠકો ઓબીસી પુરુષ અને મહિલાની તો નેત્રંગ, ઝઘડિયા અને વાલિયા તાલુકા પંચાયત પ્રમુખની બેઠકો એસટી પુરુષ અને મહિલાની છે। ભરૂચ, વાગરા, હાંસોડ, જંબુસર, આમોદ તાલુકામાં પ્રમુખની બેઠકો સામાન્ય મહિલા અને પુરુષ, તો અંકલેશ્વર તાલુકામાં પ્રમુખ પદની બંને બેઠકો એસઈબીસી પુરુષ અને મહિલાની છે।